તો ગુડ મોર્નિંગ ગાઈઝ, અમે લોકો અત્યારે આવી ગયા છીએ બસ લઈને પ્રેમપરા ગામની અંદર એક ગૌશાળામાં. તો અત્યારે અમારા અહીંયા એક પશુ સારવાર કેમ્પ છે જુનાગઢથી. અમારા ટીમ આવવાની છે પશુ સારવાર માટે ફેફર સાહેબની આગેવાનીમાં, અને અહીંયા પશુઓની સારવાર કરવાની છે. તો ચાલો, અહીંયા ઘણી બધી ગાયું છે, ભેંસ્યું છે. તો એવું કંઈક છે. તો ચાલો જઈએ ગૌશાળાની અંદર, ને વિડીયો અલાઉડ છે તો વિડીયો બનાવશું, નકર મળશું રૂમે જઈને. રૂમે તો અલાઉડ નથી એટલે મળશું સાંજે. રામભાઈ હા, ભારત માતા કી જય. તો મિત્રો, તમને ખબર છે આજે કોનો બર્થડે છે? આજે વોરાભાઈનો બર્થડે છે. તો એના માટે, એમના માટે પ્રિયાંકભાઈ એક ગીત ગાશે. ગાઓ. ખોટ શું પડી, લઈ લીધો અમારો ચિરાગ ને. ચિરાગ ક્યાં થાય આમાં? થોડુંક અમને હવારમાં થોડુંક મળ્યું નથી ને એટલે બે હલી ગયું એ બધું. ચા મળી. ચા ને બીજે શોખે ગણાય. મૂકતો નહીં, આવું જ મૂકવાનું હોય. હું પણ એમાં કઈ એમાં હું લેવું તાર તો હું તો રીલ્સ મોકલી એમ તમને. ઈ કઈ નથી લેવું રે. એ બહુ કાંડ થઈ ગયો. એટલે બંધ કરીને મારે કોપીરાઈટ આવશે. ચાર ધામની કે કોઈ પણ જગ્યાએ જાત્રાએ જાવ કે નો જાવ, ભગવાન દ્વારકા વાળો. આપણે વ્લોગ ચાલુ કરી દો. વ્લોગ ચાલુ કરો, આપણે વ્યૂ વધારો. તું ચાલુ કરે એની જ જવું. આપણે વ્લોગ ચાલુ કરી દે. વ્લોગ ચાલુ કર આપણા યુટ્યુબ पे, જલ્દી વ્યૂ વધારવાના. હા બા જો એમ. हाँ बस एवी रीतना ते रेडी. चैनल का नाम नहीं पता? 5 दिन से अला 5 दिन नहीं हुआ है, फिर से जोड़. 2 साल से साथ में है, फिर भी नाम नहीं पता. 20 साल. DS ब्लॉग આવી ગયો. આ તો સબસ્ક્રાઈબ નથી કરતો. સબસ્ક્રાઈબ કર્યા મેં તો ખદડી નો નીકળ્યો. આ તો હારે હારે તો સબસ્ક્રાઈબ નથી કરતો. અત્યારે કર્યું, બોલો. જો હું કરવાનું કહું, કાનો કાનો 1204 લઈ 04 કોણ કહું એનું શું વાંચવું એમ? મારે નથી વાંચવું ભાઈ. વાંચવા આવ્યો હું તો કેમ્પમાં આવ્યો હું પશુ સારવાર. आवरली આવે પછી યાદ આઈને. આવરલી? વોટ ઇઝ આવરલી? आवरली ઇઝ ઇન્ટરનલ એક્ઝામિનેશન. સેકન્ડ આવરલી. સેકન્ડ आवरली. વાંચવું એમને હું વાંચે આવું વાંચે. Causing the mild or the subacute infection. They are not much causing, especially in case of the cattle. Again, the scenario is different in the cattle again and in buffalo. Ultimate, when you are going to treat this kind of animal, the first you have to target primary problem. મિત્રો અહીંયા અમે આવ્યા હતા તો એમને હે ને ચા પાવા મજબૂર કર્યા. તો અમે બધાએ હું અમને સલાહ આપું ડાઘા પડે નહીં, પણ આ ભાઈ એમ કહે છે કે જિંદગીમાં ડાઘા પડી ગયા. એપ્લિકેશન કે જ્યારે ઇન્ફ્લામેશન હોય કે જ્યારે તાવ ને બધું હોય ત્યારે બોલાવે. તો ગુડ ઇવનિંગ ગાઈઝ. વાગવા આવ્યા છે સાંજના 6, અને અમે લોકો લગભગ બપોરના 1 વાગ્યા આજુબાજુ કેમ્પમાંથી, મતલબ અમારો જે પશુ સારવાર કેમ્પ હતો ત્યાંથી અમે પાછા આવી ગયા હતા. અને એમાં એક ઘટના ઘટી હતી જે મને બહુ મજા આવી ગઈ, કેમ કે મને આજ ખબર પડી કે મારા જે સર છે ફેફર સાહેબ, એ પણ આપણા કહેવાય બ્લોગ જોવે છે. મને બધા વચ્ચે એમ કીધું કે હરખી રીલ્સ બનાવજે, એટલે યુ નો હાવ ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ફોર મી. એન્ડ એમને એક ઠપકો હતો કે આપ્યો હોય કે રીલ્સ કે વ્લોગ્સ ને એ બધું ઠીક છે, બટ ફોકસ ઓન યોર લાઈફ ઓલ્સો, નોટ ઓનલી વ્લોગ્સ, રીલ્સ એટસેટ્રા. ધીસ વોઝ ઓલ્સો ઇમ્પોર્ટન્ટ બટ નોટ ઓનલી વ્લોગ્સ, યુ નો. એટલે ઇંગ્લિશ આવું એ બોલ્યા હતા, મને આમ બહુ આમ યાદ નથી રહ્યું, પણ આવું કંઈક બોલ્યા હતા. મને મજા આવી આમ ઇંગ્લિશમાં આમ કીધું ને બધા વિશે. પણ પછી એક સાહેબે એમ કીધું કે વિડીયો ઉતારવાની, એમ હું કંઈ વિડીયો નહીં ઉતારવાના, પણ પછી અત્યારે જોવી મૂકું કે નહીં વિડીયો. જો પરમિશન મળી જશે તો વ્લોગની આના આગળની ક્લિપમાં એ તમને વિડીયો તમે જોઈને આવ્યા છો.
ન જોયો હોય તો તમે સમજી ગયા છો કે એ જે હતું એ પરમિશન નથી મળી. તો અત્યારે લગભગ 6 વાગી ગયા છે ને એ બધા રૂમમાં બધા ગયા છે બહાર રખડવા. અને મારે અત્યારે થોડુંક એડિટિંગનું બધું કામ હતું. ઘણા દિવસથી રીલ્સ નથી મૂકી ઇન્સ્ટાગ્રામમાં, એટલે મને આમ કંઈક થાય કે તેમ બધા રાહ જોતા હશો વ્લોગની. તો આજ આપણે નાખી જ દઈશું રીલ્સ ફાઇનલી. તમને લાગતું હશે કે આ સિમ્પલ હે, બટ ઇટ ઇઝ નોટ સિમ્પલ. કેમ કે રીલ્સ એક મિનિટની રીલ્સ બનાવવા મારે લગભગ 1 કલાક જેટલો ટાઈમ વહી જાય. તમે એનું મહત્ત્વ સમજી શકો છો. તો યાર તમે લાઈક ને એવું બધું કરતા રહો, કોમેન્ટો કરતા રહો, તો થોડુંક આમ મોટિવેશન મળે, બીજું કાંઈ નહીં. તો આજના વ્લોગ અહીંયા આપણે સમાપ્ત કરી દઈશું. અને કાલનો શેડ્યુલ તો હજી ખબર નથી. તો મળીએ કાલના વ્લોગમાં. ત્યાં સુધી તમે સબસ્ક્રાઈબ, લાઈક, શેર જે કરવાનું હોય, કોમેન્ટ એ બધું કરી નાખજો. અને મળીએ કાલના વ્લોગમાં. બાય.